કેમ છો મિત્રો? હું છું દર્શક ગજર. આપ સૌ મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત છે. મિત્રો, ધોરણ 11 ની અંદર વિષય ગણિતમાં શ્રેણી અને શ્રેઢી નામના આપણે ચેપ્ટરનો લેક્ચર નંબર 1 છે આપણે કમ્પ્લીટ કર્યો હતો. અને છેલ્લે મેં તમને એવું કીધું હતું મિત્રો, આના બધા સૂત્ર છે ને ક્લિયર રાખજો, જેથી કરીને જે આપણો લેક્ચર નંબર 2 છે જે MCQ સિરીઝની અંદર આપણને એકય પ્રકારની તકલીફ પડે નહીં. કારણ કે જેટલા કન્સેપ્ટ ક્લિયર હશે, જેટલા સૂત્ર તમને આવડતા હશે, એટલા તમે MCQ છે ધડાધડી તમે સોલ્વ કરી શકશો. ચાલો આપણે જોઈએ. પેન અને પેપર લઈને તમે બેઠા હશો એવી આશા રાખે આપણે આજના લેક્ચરની છે ધમાકેદાર આપણે શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલો ક્વેશ્ચન મિત્રો તમારી સામે છે કે એક શ્રેણીનું 9મું પદ તમને 30 કીધું છે, તો 17 પદનો સરવાળો ખાલી જગ્યા થાય. શ્રેણીનું 9મું પદ, 9મું પદ એટલે કોણ થાય મિત્રો? તો કે A9 થાય. A9 બરાબર 30 આપ્યા છે. હવે સૂત્ર બનાવવાનું છે. અહીંયા ઓલરેડી ધોરણ 10માં શીખી જ ગયા છો મિત્રો. સૂત્ર શું બને? તો કે ભાઈ A + D બરાબર 30. પણ અહીંયા જે સંખ્યા લખી ને એમાંથી એક ઘટાડો કરવાનો. 9 માંથી ઘટેલ કેટલા થઈ ગયા? 8. તો A8 બરાબર કેટલા આપ્યા મિત્રો? તો કે 30 આપ્યા છે. હવે 17મા પદનો સરવાળો, 17 પદનો સરવાળો જોઈએ તો મિત્રો SN નું સૂત્ર શું હતું? તો કે SN = n/2. અહીં કેટલા થશે? તો કે 2A + n - 1 * D. હાલો, n ની વેલ્યુ કેટલી છે મિત્રો? 17. તો S17 બરાબર કેટલા થઈ ગયા મિત્રો? તો કે 17/2. અહીં કેટલા થઈ ગયા? તો કે 2A પ્લસ અહીં કેટલા થશે? તો કે 17 - 1 અને * D. ચાલો સાદરૂપ આપો તો કેટલા થઈ ગયા? તો કે 17/2. અહીંયા 2A ના 2A, 17 માંથી 1 જાય તો 16 વખત D. હવે તો કે સાહેબ મૂંઝાઈ ગયા. એટલે મૂંઝાવાનું નથી, સિમ્પલ વસ્તુ છે. જો આ શું છે? તો 8 ના ડબલ છે, આ 1 ના ડબલ છે. તો હું શું કરીશ? કાંઈ નહીં, આને 2 વડે ગુણી નાખીશ. તો બધાને 2 વડે ગુણશો તો કેટલા થઈ શકે મિત્રો? તો જો બધાને 2 વડે ગુણો તો અહીંથી 2A, અહીં કેટલા થઈ ગયા? તો કે 8 દુને 16 વખત D બરાબર 30 દુને 60. તો સિમ્પલ વસ્તુ છે. 2A + 16D ની કિંમત મને મળી ગઈ કેટલી? તો કે ભાઈ 17/2 × 60. છેદ ઉડાડશો કેટલા થઈ ગયા મિત્રો? તો છેદ ઉડાડશો તો અહીંથી જવાબ તમને મળ્યો કેટલો? તો કે 30. અને 17 તેરી કેટલા થઈ ગયા? 51 એટલે 510. આ એક પહેલી પ્રોસેસ છે, બરાબર. આ એક શું છે મિત્રો? તો કે પહેલી પ્રોસેસ છે. સાહેબ આમ ન કરવું હોય તો શું કરશો? અહીંથી છે એ બગડું બહાર કાઢી નાખો. અહીંથી ડાયરેક્ટ બગડું બહાર કાઢો કેટલા થાય? તો કે 17/2. બગડાને બહાર બોલાવી લ્યો તો અહીં કોણ થઈ ગયું? તો કે A + 8D. આ બગડું ઉડી ગયું. 17 × 30 તોય જવાબ કેટલો આવશે? 510. 510 ક્યાં છે? ઓપ્શન નંબર A માં છે. આગળ વધીએ. શું કહે છે? તો કે 25 પછી x - 6 અને x - 12 એ સમગુણોત્તર શ્રેણીના ક્રમિક પદ હોય તો x બરાબર ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા થાય. હાલો, સમગુણોત્તર શ્રેણીના પદ કીધા. સમગુણોત્તર શ્રેણીમાં શું હોય મિત્રો? આ A, આ B અને આ C. તો આપણે ફોર્મેટ શું હતું મિત્રો? તો કે બીજા ભાગ્યા પહેલું અને ત્રીજા ભાગ્યા બીજું. હંમેશા કેવું મળે? સરખું. એટલે આપણે આવું એક સૂત્ર જોયા હતા, B² = AC. યાદ આવ્યું? મેં તમને ત્યાં ચેતવ્યા હતા. B² = 4AC. D ની કિંમત 0 નથી. યાદ આવે છે? હા, જેને લેક્ચર જોયો છે ખબર હશે. તો સિમ્પલ વસ્તુ છે. B એટલે કોણ થઈ ગયું મિત્રો? આ. તો ત્યાં કિંમત મૂકો. x - 6/2. A એટલે કોણ છે? તો કે 25. અને C એટલે કોણ છે? x - 12. હાલો, અહીં હિસાબ કરશો તો કેટલા થઈ ગયા? તો કે x² - 6 દુ કેટલા થઈ ગયા? તો કે 12x અને 6 નો વર્ગ કેટલો થઈ ગયો? 36. અહીં 25 હારે ગુણાકાર કરશો તો કેટલા થઈ ગયા? 25x અને 25 × 12 કરવાના. 12 એટલે 4 તેરી 12 થાય. 25 ચોકું 100, 100 × 3 એટલે 300. હવે શું કરશી? તો કે ભાઈ આ 25x અને -300 છે ને ઓલી બાજુ આપણે લઈ જાય તો શું થશે? તો કે જો x² આ કેટલા છે? તો કે -12x અને 25 આ બાજુ લઈ આવો તો કેવા થશે? તો કે માઇનસ થશે. આ +36 છે પણ આ 300 માઇનસ છે, આ બાજુ આવશે તો કેટલા થશે? પ્લસ = 0. આ કેટલા થઈ ગયા? તો x² ને 25 ને 12 કેટલા થશે? તો કે 37x અને આ કેટલા થઈ ગયા? 336 = કેટલા થઈ ગયા? તો કે 0. 336 ને એવા ભાગ પાડવાના છે કેટલા આવે? તો કે 37 આવે. ઓપ્શન ને ચેક કરો મિત્રો. ઓપ્શન ની અંદર કોણ કીધું છે? તો ઓપ્શન ને તમે ચેક કરશો તો ઓપ્શન ની અંદર તમને કીધું છે કે ભાઈ 16 અને 21 અને 22. તો પેલા તો 2 નો સરવાળો ચેક કરો ને. A અને B પાછું તમને બંને કીધું છે. તો સરવાળો ચેક કરો જી. તો કે ભાઈ 16 અને 21 ને ચેક કરો તો 16 અને 21. 16 અને 21 ને ચેક કરો તો જો 6 ને 1 7 થાય ને 2 ને 1 3 થાય. 37 મેચ થાય છે. તો ત્યાંથી ડાયરેક્ટ ખબર પડી જાય કોણ આવશે મિત્રો? ઓપ્શન નંબર D. બાકી કોઈ યારે સરવાળો ચેક નહીં થાય. એકમ ડિજિટની મેથડથી ચેક કરો. જો 6 × 1 = 6, ગુણાકારમાં છેલ્લે 6 આવે છે. 6 વાત થઈ ગઈ પૂરી.
દ્વિઘાત સમીકરણ છે એને ઉકેલવાની જરૂર નથી, બરાબર. બાકી દ્વિઘાત સમીકરણ તમે ઉકેલશો તો આવો જવાબ આવશે x - 16 અને x - 21 = 0. પછી x બરાબર કોણ થઈ ગયું તો કે 16, બરાબર. x - 16 = 0 એટલે ત્યાંથી તમને કિંમત મળી x = 16 અને x - 21 = 0 તો x = કોણ મળશે 21. પણ દ્વિઘાત સમીકરણને ઉકેલવાની જરૂર નથી, એમસીક્યુ આપ્યા છે તો ડાયરેક્ટ તમે એમસીક્યુ ઉપરથી જ ડાયરેક્ટ ચેક કરી શકો, કારણ કે જવાબ તો એમાં જ ક્યાંક હશે, બરાબર. મેં શું કર્યું, બબેનો સરવાળો કરતો ગયો તો પણ પહેલા જ ગાય મને જવાબ મળી ગયો 37, તો ડાયરેક્ટ ખબર પડી ગઈ a અને b આવશે. અને નિશાની માઇનસ પ્લસ છે એટલે શું આવશે, માઇનસ માઇનસ થશે અને પરિણામે જવાબમાં પ્લસ આવશે એટલે બે જવાબ પોસિબલ થશે. અને અહીં તમને ખબર પડે જો બે ખાલી જગ્યા છે એટલે વાતનો કોઈ ચાન્સીસ જ નથી. આગળ તો કે સંખ્યાઓ 6 અને 24 માટે a અને -g. હાલો, a એટલે કોણ થાય મિત્રો, a એટલે સમાંતર મધ્યક થાય, g એટલે ગુણોત્તર મધ્યક. તો a એટલે ગોતવું હોય તો શું કરવાનું કીધું હતું, a ગોતવાનું હોય તો બેનો સરવાળો કરવાનો, ભાગ્યા કેટલા 2, 24 6 30, 3 ના અડધા કેટલા થઈ ગયા 15. g માં શું કરવાનું, વર્ગમૂળની અંદર બેનો ગુણાકાર, કોણ તો કે 6 × 24, 6 × 24 કેટલા થાય 144, 144 નું વર્ગમૂળ કેટલું થઈ જાય 12. હવે જોઈએ છે કોણ a - g, a કેટલા છે 15, આ કેટલા 12, 15 માં 12 જાય તો 3, ક્યાં છે ઓપ્શન નંબર બી માં. હાલો ક્લિયર. એટલે ખાસ મતલબ ખબર હોવી જોઈએ. સમાંતર શ્રેણીનું પાંચમું પદ તમને કીધું 7, 9 પદનો સરવાળો કીધો. હાલો, પાંચમું પદ એટલે a5 બરાબર તમને કીધું 7, s9 બરાબર કેટલા થાય, તો s9 એટલે તો a5 નું પેલા સૂત્ર બનાવી નાખો, શું થાય મિત્રો તો કે a + d. અહીંયા કેટલા છે 5, 5 માંથી ઘટે તો 4 બરાબર કેટલા થઈ ગયા 7. s9 એટલે કોણ થશે તો n/2, સૂત્ર બોલું છું ડાયરેક્ટ કિંમત લખું છું, 2a + n-1 * d. હાલો જો 9/2 અહીં કેટલા થઈ ગયા તો કે 2a + 8d. બગડાને બારો બોલાવી લ્યો, 9/2 × 2 અહીં કેટલું બચ્યું a + 4 વખત d. હાલો બગડું ગુજરી ગયા 9, આની કિંમત છે કેટલી છે 7, 9 × 7 કેટલા થઈ ગયા 63. સિમ્પલ. હાલો ક્યાં છે ઓપ્શન નંબર ડી માં, કરેક્ટ. એટલે આવા સિમ્પલ દાખલા છે, પણ ઓની કિંમત ઓમાં મૂકવાની છે, ઓની કિંમત આમાં મૂકવાની છે, એ ખબર પડવી જોઈએ. તમને કીધું છે 1/b + c, 1/c + a, 1/a + b એ સમાંતર શ્રેણીમાં છે. સમાંતર શ્રેણીમાં હોય તો સમાંતર શ્રેણીમાં હોય તો મિત્રો હમણાં જ આપણે જોયું હતું શું થાય તો કે ભાઈ વચલું હોય એને ડબલ કરવાનું અને પેલાનો ને છેલ્લાનો સરવાળો થાય. તો વચલું કોણ છે r, એના ડબલ કરો, વચલાના ડબલ કરશો તો કોણ થઈ ગયું તો કે ઉપર 2 ના 2, નીચે કોણ બચ્યું તો કે c + a, અને પેલાનો ને છેલ્લાનો શું થાય મિત્રો તો કે સરવાળો થાય. પેલું કોણ છે તો કે 1/b + c, છેલ્લું કોણ છે 1/a + b. હવે બસ આને સાદરૂપ આપવાનું છે, જોજો ધ્યાનથી સાદરૂપ આપું છું. અહીંયા એમને હવે અહીંયા સાદરૂપ આપશો નીચે શું થાય મિત્રો તો નીચે બેનો ગુણાકાર થાય, અને અહીંયા શું થાય તો કે ચોકડી ગુણાકાર, એટલે a + b અને b + c. થોડુંક સાદરૂપ આપી દો, જો 2 અહીંયા c + a, અહીં કોણ થઈ ગયું તો કે a + b એટલે 2b + c. નીચે ગુણાકાર કરશો તો કોણ થઈ ગયું તો કે ba + b² + ca + cb. હવે પાછો આ ચોકડી ગુણાકાર કરશો તો ચોકડી ગુણાકાર કરશો, જો c ને હું પેલા a સાથે, પેલા તો આને આખો લબાચાને ગુણશો એટલે કોણ થઈ ગયું તો કે 2ba, ત્યાંથી 2b² + 2ca અને પ્લસ કોણ થઈ ગયું તો કે 2cb. હવે પેલા c નો બધા ગુણાકાર કરીશ તો કોણ થશે તો કે ac, પછી પાછું તો કે 2bc અને c². હવે કોનો ગુણાકાર કરીશ તો એનો ગુણાકાર કરીશ તો કોણ થઈ ગયું મિત્રો a² + 2ba + ac. બરાબર. હાલો હવે જોજો, જો 2bc, હાલો બોલપેન બદલાવી નાખેલ, કટ કરવામાં મજા આવે, 2bc જતા રહ્યા. હવે જો 2ba અને 2ba જતા રહ્યા, આ ac અને ac બે વખત થશે, સામેની વખત બે વખત છે જતા રહ્યા, તો બાકી કોણ બચ્યું તો બાકી ખાલી આ બચ્યું, એટલે કે 2b², અને આ બાકી કોણ બચ્યું તો કે a² + c². તો આનો મતલબ શું થયો, વચ્ચેનાના શું કર્યા ડબલ કર્યા, એ કોના બરાબર છે પેલાના અને છેલ્લાના. વચ્ચેનાના ડબલ કર્યા એ પેલા કોના બરાબર છે તો પેલાના અને છેલ્લાના. તો આ તો આમાં આવશે જ નહીં, કારણ કે અપોનમાં તો છે જ નહીં. આ તો કે સ્ક્વેર વાળું નથી, આ નહીં આવે કારણ કે વચ્ચેના ડબલ કરો તો કોણ થાય 2b = a + c થાય.
એટલે ઈ નથી. તો ફાઇનલ આન્સર કયો બચ્યો મિત્રો? ઓપ્શન નંબર એ. અને ચેક કરો વચ્ચેના ડબલ કરો, કોના બરાબર છે? a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. તો શું થઈ ગયું? તો કે a સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર એ શું છે? સમાંતર શ્રેણીમાં છે. સિમ્પલ વસ્તુ. બે શ્રેણીઓ આપી છે 3, 10, 17 તથા 63, 65 અને 67 ના એનમાં પદ સમાન છે. ટૂંકમાં એનમાં પદ સમાન છે. મેઇન વસ્તુ અહીંયા છે. તો પેલા માટે શું કરીશ મિત્રો? તો પેલા માટે એનમું પદ ગોતીશ. તો પેલા માટે એની કિંમત કોણ થઈ ગઈ? 3. ડી ની કિંમત કેટલી થશે? 10 માંથી 3 જાય તો ડી ની કિંમત મને મળી ગઈ 7. તો એના માટે એનમું પદ કોણ થઈ ગયું? તો an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ કેટલા છે? તો કે 3. 3 પ્લસ n ની કિંમત કેટલી? તો કે ખબર નથી. ડી ની કિંમત કેટલી? તો કે 7. તો an ઇઝ ઇક્વલ ટુ કોણ થઈ ગયું? તો કે 3 પ્લસ અહીંયા 7 માઇનસ 7n માઇનસ 7. તો જવાબમાં મળ્યું 7n માઇનસ 4. આ n ની કિંમત તમને મળી ગઈ. કારણ કે 3 માંથી 7 માઇનસ થાય તો -4 આવે. બીજા માટે વાત કરીએ તો આ તમારી એની કિંમત થઈ ગઈ. ડી ની કિંમત કેટલી થશે? તો ડી ની કિંમત થઈ ગઈ 2. તો ન્યા an નું પદનું સૂત્ર કોણ થઈ ગયું? તો ડાયરેક્ટ સૂત્રમાં કિંમત જ મૂકી દઉં. an ઇઝ ઇક્વલ ટુ કોણ થશે? તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી 2 અંદર ગુણી નાખો. તો an ઇઝ ઇક્વલ કોણ થઈ ગયું? તો કે 63 પ્લસ 2n માઇનસ 2. તો 63 માંથી 2 જાય તો મિત્રો કોણ થાય? 61. 61 પ્લસ 2n. તો મેં શું કર્યું? બેયના એનમાં પદ છે એ ગોતી લીધા. બેયના એનમાં પદ છે એ મેં ગોતી લીધા. હવે તમને એવું કીધું છે એ કેવા છે? સમાન છે. તો હવે તમને કીધું છે એ સમાન છે એનો મતલબ એવો an ઇઝ ઇક્વલ ટુ કોણ છે? an. આ n એટલે કેટલા છે? તો કે 7n માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ આ n એટલે કોણ છે? તો કે 61 પ્લસ 2n. હવે સિમ્પલ વસ્તુ શું કરવાની? આ 2n ને આ બાજુ લઈ જાઓ તો 7 માંથી 2 જાય તો કેટલા બચ્યા? 5n. 4 ને આ બાજુ લઈ આવો તો 61 પ્લસ કેટલા થશે? 4. તો 5n ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? તો કે 65. 61 ને 4 કેટલા થઈ ગયા? 65. પાંચડા નીચે જવા દો તો n નું મૂલ્ય મને મળી ગયું કેટલું મિત્રો? તો n બરાબર મને મળ્યા 13. તો 13માં પદ કેવાય છે? બેયના સમાન હશે. આગળ log 2 log 2 રેસ ટુ x માઇનસ 1 અને log 2 રેસ ટુ x પ્લસ 3 એ શું છે? સમાંતર શ્રેણીમાં હોય તો x ની કિંમત કેટલી થશે? સમાંતર શ્રેણીમાં હોય તો એનો મતલબ શું થઈ ગયું મિત્રો? વચ્ચેનાના ડબલ કરવાના. વચ્ચેનાના શું કરવાના? ડબલ. આ વચ્ચેનું જે એના ડબલ બરાબર કોણ થશે? તો કે પહેલું વત્તા છેલ્લું. હાલો ક્લિયર? વચ્ચેનાના ડબલ એ કોના બરાબર હોય? તો વચ્ચેનાના ડબલ એ પહેલું અને છેલ્લું એના બરાબર હોય. હવે અહીંયા શું થશે? તો કે ઘાત છે એ ઉપર ચડી જશે. તો કેટલા થઈ ગયા? તો કે log 2 રેસ ટુ x માઇનસ 1. અહીંયા કેટલા થઈ ગયા? તો કે 2. અહીંયા શું થઈ જાય? તો કે ગુણાકાર થઈ જાય. તો કે 2 બ્રેકેટમાં 2 રેસ ટુ x પ્લસ 3. સિમ્પલ વસ્તુ છે. અહીંયા શું કરશો? તો કે ભાઈ 2 રેસ ટુ x છે એને ઘડીક તમે કહી દો x. બરાબર? તો હવે તો કે બે બાજુથી લોગ લોગ જતા રહ્યા તો આવું થઈ ગયું? તો કે x માઇનસ 1 નો સ્ક્વેર. અને અહીં કોણ થશે? તો કે 2 બ્રેકેટમાં x પ્લસ 3. બરાબર? આ મેં ધારી લીધું જ ઘડીક. તો અહીં શું થઈ ગયું? તો કે ભાઈ x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1. બગડાના અંદર ગુણશોધ કેટલું થઈ ગયું? તો કે 2x 3 દુને 6. દ્વિઘાત સમીકરણ બેયનું ઉકેલવાનું છે. આ 2x ના બાજુ લઈ જાવ તો x સ્ક્વેર, આ માઇનસ 2x અને આ પાછા આ બાજુ આવશે એટલે માઇનસ 2x થશે. કેટલા થઈ ગયા? તો કે માઇનસ 4x. અને 6 આ બાજુ આવશે તો કેવા થશે? માઇનસ. તો 1 પ્લસ છે 6 માઇનસ છે. જવાબ કેટલો મળ્યો? -5 ઇક્વલ ટુ 0. હિસાબ કરશો કેટલા થશે મિત્રો? તો જો અવયવ પાડશો તો કેટલા થઈ ગયા? તો કે x સ્ક્વેર 5 એકુ 5 થશે તો x સ્ક્વેર માઇનસ 5x પ્લસ x માઇનસ 5 ઇક્વલ ટુ 0. અવયવ પાડ નાખ્યા. x કોમન કાઢો કેટલા મળ્યા? તો કે x માઇનસ 5 અને અહીં કેટલા થશે? 1 કોમન નીકળશે કોણ થઈ ગયું? x માઇનસ 5 ઇક્વલ ટુ 0. તો આ શું મળ્યું તમને? તો કે ભાઈ x માઇનસ 5 અને x પ્લસ 1 ઇક્વલ ટુ 0. એનો મતલબ એવો થયો કાં તો x માઇનસ 5 ઇક્વલ ટુ 0 હશે અને x પ્લસ 1 ઇક્વલ ટુ 0 હશે. હવે x એટલે હતું કોણ? તો x હતું 2 રેસ ટુ x. x હતું કોણ? 2 રેસ ટુ x. તો 2 રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ તમને મળ્યા 5 અને અહીંયા કોણ મળ્યું? 2 રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ તમને મળ્યા -1. તો મને કહો તો આ માઇનસ વાળું જે શક્ય છે કિંમત શક્ય નથી. તો જે શક્ય નથી. તો શું કરવાનું? 2 આ બાજુ જશે તો બેઝ કોણ લાગશે? લોગનો. લોગનો બેઝ કોણ લાગશે? લોગનો બેઝ લાગશે 2. તો 2 અને કોણ આવશે? 5. x ની કિંમત આ મને મળી. ચાલો આવું ક્યાં છે? બેઝ 2 અને 5.
સી ઓપ્શનમાં જોવા મળે છે. લાવા દાખલા તમને પૂછી શકે, ધ્યાન રાખવું. આગળ જે કોઈ સમાંતર શ્રેણી છે એના n પદનો સરવાળો તમને કીધો n² હોય તો શ્રેણીના બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત કેટલો થાય? હાલો, n પદ છે એનો સરવાળો તમને કીધો n². ફોર એક્ઝામ્પલ Sn છે એનો સરવાળો તમને કીધો n². માની લ્યો તમારે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત જોઈએ છે, તો જો S1 n ની જગ્યાએ 1 લઉં તો કોણ થઈ જાય? 1 નો સ્ક્વેર. 1 નો સ્ક્વેર કોણ થઈ ગયું? 1. S2 તો કોણ થઈ ગયું? 2 નો સ્ક્વેર. તો કોણ મળ્યું મને? 4. હવે તો કે T2 જોઈએ અથવા તો તમારે જોઈએ A2. તો આપણે સૂત્ર કીધું તો હું S માઇનસ S બગડું છે, બગડું લખવાનું, એમાંથી એક ઘટાડો કરવાનો. તો 4 માઇનસ 1 કેટલું મળ્યું? 3. આ કોણ મળ્યું? A2 અથવા તો T2. હાલો, ક્લિયર આટલું? હવે જોઈએ છે કોણ? તો બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત જોઈએ છે. તફાવત એટલે કોણ થાય? D. D ઇઝ ઇક્વલ ટુ કોણ થાય? તો કે A2 માઇનસ A1 અથવા તો T2 માઇનસ T1. હાલો, A2 ની કિંમત તમને મળી 3 માઇનસ A1, આને જ A1 કહેવાય. કેટલું છે? 1. 3 માંથી 1 જાય, જવાબ કોણ આવે? 2. હાલો, તફાવત કેટલો થશે મિત્રો? 2 થશે. ક્યાં છે? ઓપ્શન નંબર બી માં. શોર્ટકટ જોઈ લ્યો. Sn ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યો n². આગળ કાંઈ નો કેટલા હોય મિત્રો? 1 હોય. આગળ કાંઈ નો કેટલા હોય? 1 હોય. હવે Sn ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યું છે, મારે કેની કિંમત જોઈએ છે? ડી ની કિંમત જોઈએ છે ને. ડી ની કિંમત જોઈએ તો ડી ઇઝ ઇક્વલ ટુ કોણ થશે? સિમ્પલ, આગળ જે નંબર હોય ને એ બેનો ગુણાકાર. આગળ જે નંબર હોય એ બેનો ગુણાકાર. 2 એકુ કેટલા થઈ ગયા? 2. વાત થઈ ગઈ પૂરી. તફાવત કેટલો મળશે? 2. ફરીથી એકવાર, આગળ જે નંબર આપેલો એ નંબર સાથે ગુણાકાર કરવાનો. 2 અહીંયા 1, 2 ગુણ્યા 1, જવાબ કેટલો આવશે? 2. ડાયરેક્ટ તમને જવાબ મળી જાય. હું તફાવત. આગળ વધીએ. તમને એવું કહે છે કે કોઈ સમાંતર શ્રેણી છે x+1, x+4, x+7 અપ ટુ x+34 ઇક્વલ ટુ 216 છે. તો સમાંતર શ્રેણીના n પદનો સરવાળો કેટલો થાય? તો a ઇઝ ઇક્વલ ટુ કોણ છે મિત્રો? a ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે છે x+1. d ઇઝ ઇક્વલ ટુ કોણ થાય? તો બીજામાંથી પેલું બાદ કરશો તો બીજું છે x+4. પેલું કોણ છે? x - 1. કારણ કે બેની નિશાની બદલશે. પેલું માઇનસ કરવાનું હોય તો આ માઇનસ કરો તો શું થાય? બેની નિશાની બદલે. x જતા રહ્યા તો d ઇઝ ઇક્વલ ટુ કોણ મળ્યું? 3 મળ્યું. an ઇઝ ઇક્વલ ટુ કોણ આપ્યું છે? આ રહ્યું. an ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યું x+34. તો પેલા n ની કિંમત ગોતી લ્યો કે n ઇઝ ઇક્વલ ટુ છે કેટલા વાસ્તવમાં. તો n ની કિંમત જોતી હોય તો આપણી પાસે સૂત્ર છે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ સૂત્ર થઈ ગયું. હવે શું કરશો? બસ ખાલી કિંમત જ મૂકવાની છે. કિંમત મૂકવાનું ધ્યાન રાખજો. જો an એટલે કોણ છે મિત્રો? તો કે x+34. a એટલે કેટલા છે? તો કે x+1. n એટલે ખબર નથી. n એટલે ખબર નથી. ચાલો, પ્લસ n એટલે ખબર નથી. અને d એટલે કેટલા છે? તો d ની કિંમત મળી 3. પેલા તો આ x ને ઉડી ગયા કારણ કે એ બાજુ જાય એટલે માઇનસ જ થશે. એક ઓલી બાજુ ગયા કેટલા મળ્યા? 33 ઇઝ ઇક્વલ ટુ n - 1. તગડા નીચે જવા દો. આયરો આયર. તો અહીં કેટલા મળ્યા? તો 11 ઇઝ ઇક્વલ ટુ n - 1. તો n ની કિંમત તમને મળી ગઈ કેટલી? 12. ટોટલ 12 પદ છે. તો હવે Sn નું સૂત્ર શું થાય? Sn ઇઝ ઇક્વલ ટુ n/2. ડાયરેક્ટ શું કરશો? a પ્લસ l. ડાયરેક્ટ a પ્લસ l. કેમ? છેલ્લું પદ તમારી પાસે છે જ. Sn ની કિંમત તમને આપી 216. આ n એટલે કેટલા છે? 12 ભાગ્યા 2. a એટલે કેટલા છે? તો કે x+1. l એટલે કેટલા છે? x+34. જોજો, આ 12 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 12 ભાગ્યા 2 એટલે 6. અને 6 નું 216 એટલે છેદ ઉડાડશો કેટલા થશે? તો કે 6 દુને 12, 6 તેરી કેટલા થઈ ગયા? 18. 36 થઈ ગયા ને. 216 છે એ શું છે? 6 નો ઘન છે. 36 જ હશે. અહીં કેટલા થઈ ગયા? 36 ઇક્વલ ટુ થઈ ગયું x 2x. અને 34 ને કેટલા થઈ ગયા? તો કે 35. 35 નો ઓલી બાજુ જવા દો તો 1 બરાબર કેટલા થઈ ગયા? 2x. તો x ની કિંમત મને મળી ગઈ કેટલી? 1/2. સિમ્પલ. ફટાફટી સોલ્યુશન કરવાનું. વચ્ચે થોડાક સ્ટેક કપાઈ જાય તો વાંધો નથી કારણ કે આપણે MCQ સોલ્વ કરીએ છીએ. તો x ની કિંમત કેટલી આવશે? 1/2. જેટલી કેલ્ક્યુલેશન સ્પીડમાં થશે એટલું પેપર છે ઝડપથી આપણે પૂરું કરી શકશી. સમગુણોત્તર શ્રેણીમાં તમને કીધું r ની કિંમત છે 1/3. S4 બરાબર તમને આપી દીધું 80/27. તો એ બરાબર કેટલા થાય? હાલો મિત્રો, Sn નું સૂત્ર શું હતું? તો Sn નું સૂત્ર હતું Sn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સમગુણોત્તરની વાત કરે છે. સમગુણોત્તરમાં સૂત્ર શું હતું? તો a બ્રેકેટમાં r ની n ઘાત -1 નીચે r - 1. દાખલામાં મેં તમને કીધું હતું ગુણોત્તર ભલે એક કરતા નાનો હોય મોટો હોય એમાં આપણે કાંઈ જોવાના નથી.
ગુણોત્તર ભલે નાનો હોય કે મોટો હોય એમાં આપણે કાંઈ જોવાના નથી. આપણે તો સિમ્પલ આપણી રીતના જ દાખલો ગણવાનો છે. બરાબર, આપણે એક સૂત્ર કીધું તો એસએન નું સૂત્ર કેટલું છે? એસએન તમને આપ્યું છે 80/27. એ કેટલા આપ્યા? તો કે એ તો મુદ્દો મેઇન છે, ગોતવાનો છે. આર ની કિંમત કેટલી છે? તો કે 1/3. એની ઘાત કેટલી? તો કે n -1. નીચે 1/3 -1. પૂરું. હવે જોજો, આ 80/27 સાદરૂપમાં ધ્યાન આપજો. આ એ ના એ અહીંયા રહ્યું 1/3 એની ઘાત n -1. નીચે સાદરૂપ કેટલું મળ્યું? તો કે -2/3. નીચે સાદરૂપ કેટલું થશે? -2/3, કારણ કે 1/3 માંથી 1 જાય તો -2/3 મળશે. 3 × 3 માઇનસમાં અને 1. એ તો આવડતું જોઈએ, સિમ્પલ છે. આ આખો લબાચો ક્યાં જશે? ઉપર જશે. તો જોજો, આખો લબાચો ઉપર ગયો તો 80/27 લબાચો ઉપર જશે એટલે કોણ થઈ ગયું? તો કે 2, 3 અને એની પૂંછડી આ રહી કોણ? માઇનસ. આખો લબાચો ક્યાં ગયો? ઉપર. આ રહ્યું. બસ કટિંગ થાય તો કટિંગ કરવાનું, પણ કટિંગ અહીં કઈ થતું નથી. બરાબર, કોણ મળ્યું? તો કે અહીંયા એ મળ્યું. અહીંયા કેટલા છે? તો કે 1/3 એની કેટલી ઘાત? તો કે n ઘાત -1. હાલો, હવે શું કરશો? હવે સિમ્પલ વસ્તુ છે. જો અહીંયા કેટલા થાય? અહીં હિસાબ કરશો તો કેટલા થઈ ગયા? તો કે ભાઈ 80 × 2 એટલે કેટલા થાય? 160. અને 27 × 3 કેટલા થશે? તો કે 3 × 7 = 21 વધી કેટલે? 2. 3 દુ 6 ને 2 કેટલા થઈ ગયા? 8. 81. બરાબર, કેટલા છે? એ 1/3 n -1. ચાલો, આવું મારી પાસે મળ્યું છે. આવું મારી પાસે સાદરૂપ છે, એ મળેલું છે. હવે શું કરવાનું? સિમ્પલ વસ્તુ છે. હવે ખાલી સાદરૂપમાં ધ્યાન આપજો. n ની કિંમત હવે તમે મૂકી દો. કેટલી છે n ની કિંમત? 4 છે. તો જો -160/81 આ એ n ની કિંમત 4 મૂકી દો. તો 4 મૂકશો n ની કિંમત હવે મૂકી દો 4. કેટલા થઈ ગયા? તો કે 1/3 ની કિંમત 81 - 1, કારણ કે 3 ની 4 ઘાત કેટલી થાય? 81 થાય. બસ સાદરૂપ આપો. જો -160/81 બરાબર એ. આ કેટલા થશે? 81 કે 81 -1 એટલે -80/81. હવે જોજો, મેં તમને કીધું હતું બે જગ્યાએ માઇનસ જ આવશે. તો 81 જતા રહ્યા, માઇનસ પ્લસ થઈ ગયા. 80 દુ કેટલા થઈ ગયા? 160. તો એની કિંમત મને મળી ગઈ કેટલી? 2. એની કિંમત કેટલી થઈ ગઈ? 2. ચાલો, ક્યાં છે? ઓપ્શન નંબર A માં. અહીં ડાયરેક્ટ કિંમત મૂકી દો તોય કઈ વાંધો નથી. બરાબર, છેલ્લે સાદરૂપમાં મૂકો તો ફટાફટી ટીસમ થવા મળશે. આગળ વધીએ. એક સમાંતર સમગુણોત્તરની વાત છે. સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ તમને આપ્યું 3. સમગુણોત્તર ત્રીજું પદ તમને કીધું છે. સમગુણોત્તરનું ત્રીજું પદ તમને કીધું છે. તો કોણ થઈ ગયું મિત્રો? સમગુણોત્તરનું ત્રીજું પદ થઈ ગયું Tn, એટલે કે T3 બરાબર કેટલા છે? 3. તો પ્રથમ 5 પદનો ગુણાકાર એટલે T1 × T2 T3 T4 અને T5 આ જોઈએ છે. તો T1 એટલે કોણ થાય મિત્રો? A. T2 એટલે કોણ થાય? તો કે AR. T3 એટલે કોણ થાય? AR². T4 એટલે કોણ થાય? તો કે AR³ અને T5 એટલે કેટલા થાય? AR4 ઘાત. સાહેબ આ કેમ લખ્યું? મેં તમને કીધું હતું જેટલા આપ્યા હોય ને એના કરતા એક ઓછા લખવાના. 5 આપ્યા છે 4 આપ્યા 3 આપ્યા 2. ક્લિયર? હાલો, T3 એટલે કોણ થાય મિત્રો? T3 એટલે થાય AR² બરાબર 3. આ આપેલું છે. AR² બરાબર 3 તમને આપેલું છે. બસ આ ગુણાકાર કરો. જો 1 2 3 4 ને 5 એની 5 ઘાત. R ને હિસાબ કરો તો 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 કેટલા થઈ ગયા મિત્રો? 10. એટલે R ની કેટલી ઘાત છે? 10 ઘાત છે. હવે શું કરીશ? તો કે હવે હું છે 5 કોમન કાઢ લઉં. 5 કોમન કાઢીશ તો શું થશે? AR² ની રેસ્ટ ટુ 5 ઘાત. હવે AR² ની કિંમત તમારી પાસે છે કેટલી? 3. 3 ની 5 ઘાત. 3 ની 5 ઘાત કેટલી થાય? 243. બરાબર. ચાલો, ઓપ્શનમાં કયું આપ્યું છે? ઓપ્શનમાં ઘાત સ્વરૂપે આપ્યું છે 3 ની 5 ઘાત છે. ક્યાં છે? ઓપ્શન નંબર A માં છે. સિમ્પલ વસ્તુ. આગળ વધીએ. સમાંતર શ્રેણી માટે તમને કીધું છે 4T4 = 7T7. તો T11 બરાબર કેટલા થાય મિત્રો? સિમ્પલ વસ્તુ છે. જો જે પ્રમાણે શરત આપી લખો. 4 ના 4. T4 એટલે કોણ થાય? A પ્લસ 4 - 1 એટલે ડાયરેક્ટ લખી નાખું છું. 4 - 1 એટલે ડાયરેક્ટ લખી નાખું છું. કેટલા થાય મિત્રો? હા, 3 વખત D. 7 ના 7 અહીં કોણ થશે? A પ્લસ 7 માંથી 1 જાય તો કેટલા થઈ ગયા મિત્રો? 6 વખત D. હાલો, ગુણાકાર કરી નાખો. કેટલા થઈ ગયા? 4A 4 તેરી 12 વખત D. અહીંયા હિસાબ કરશો તો 7A 7 6 ને 42 વખત D. બધાય લબાચાને શું કરશો? ઓલા લબાચાના બાજુ લઈ આવો. તો 7 માંથી 4 જાય તો 3 વખત A વધશે અને 42 માંથી 12 જાય તો કેટલા વધશે? તો કે ભાઈ 2 માંથી
0 અને 4 માંથી 3 30 વખત d ઇઝ ઇક્વલ ટુ 0. 3 વડે ભાગી નાખો તો કેટલા થઈ ગયા? તો કે a પ્લસ 10 વખત d બરાબર 0. અને આ શું દેખાડે છે મિત્રો? આ તમને દેખાડે છે t આપણો 11. કેમ ખબર પડી? 11 હોય તેમાંથી ઘટાડો કોણ થાય? 10. તો આનો જવાબ મને મળી ગયો કેટલો મિત્રો? 0. જવાબ કેટલો મળ્યો? 0. ક્યાં છે? ઓપ્શન નંબર બી માં. સિમ્પલ વસ્તુ છે, કારણ કે t 11 એટલે કોણ થાય મિત્રો? t 11 એટલે થાય a પ્લસ 11 આપ્યો હોય તો કોણ થઈ જાય? 10 વખત d. તો આ ઈ છે જવાબ થઈ ગયો 0. આગળનો ક્વેશ્ચન મિત્રો શું કહે છે? તો કે સમગુણોત્તર શ્રેણી છે 1/3, 1/6, 1/12 નું અપ ટુ ખાલી જગ્યાનું પદ 1/1536 થશે. કયું પદ? તો સિમ્પલ વસ્તુ મિત્રો, a બરાબર કેટલા થઈ જાય? 1/3. r બરાબર કોણ થાય? તો કે બીજું ભાગ્યા પેલું. તો તગડું ઉપર જશે, છગડું ક્યાં આવશે? નીચે. તો r બરાબર થઈ ગયું 3/6. તો r બરાબર થઈ ગયું 1/2. ખાસ ગુણોત્તર શોધવામાં ધ્યાન રાખવાનું, ગુણોત્તરમાં ભૂલ પડી શકે. હાલો, આ કોણ આપ્યું છે? તો કે SN આપેલું છે. SN કે TN છે? કેટલામું પદ? પદ આપેલું છે, સરવાળાની ચોખવટ નથી ભાઈ. સરવાળાની ચોખવટ નથી તો કોણ થઈ ગયું? તો કે TN થઈ ગયું. બરાબર, આપણું TN કેટલું છે? તો કે 1/1536. n ની કિંમત નથી. સૂત્ર શું હતું મિત્રો? સિમ્પલ સૂત્ર હતું, TN ઇઝ ઇક્વલ કોણ થાય? તો કે AR ઘાતમાં ઘટાડો n હોય તો n-1. કેટલું આપ્યું છે? તો કે 1/1536. a એટલે તો કે 1/3. r એટલે કેટલું છે મિત્રો? r એટલે તમારી પાસે કેટલું છે? r એટલે છે 1/2. એની કેટલી ઘાત? n-1 ઘાત. 3 આડે હરવે એક દિન છેદ ઉડાડો. જો 3 × 5 = 15, 3 × 1 = 3, 3 × 2 = 6. તો 1/512 બરાબર કોણ થઈ ગયું? 1/2. એની કેટલી ઘાત? તો n-1 ઘાત. હવે 512 એટલે કેટલા થાય? 2 ની કેટલી ઘાત થાય? 2 ની 9 ઘાત થાય. બરાબર 1/2. એની કેટલી ઘાત થઈ ગઈ? n-1 ઘાત. બે બાજુ ઘાત સરખાવશો, ઘાત સરખાવો તો કોણ થાય? 9 ઇઝ ઇક્વલ ટુ n-1. -1 ઓલી બાજુ ભેજો તો 9 ઇઝ ઇક્વલ ટુ 9 + 1 ઇઝ ઇક્વલ ટુ n. n બરાબર કેટલા થઈ ગયા? 10. તો 10મું પદ કોણ થશે મિત્રો? 1536 થશે. 10 ક્યાં છે? ઓપ્શન નંબર બી માં. આગળ વધીએ. શું કહે છે? તો કે સમગુણોત્તર શ્રેણીમાં ત્રીજું પદ 4 છે અને પહેલા અને ચોથા પદનો ગુણાકાર 1 હોય તો પાંચમું પદ કેટલું થાય? જે પ્રમાણે ભાષા કે ની પ્રમાણે આગળ વધવાનું. સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ t3 બરાબર કોણ છે? 4 છે. t3 એટલે કોણ થાય? ar² બરાબર 4 છે. પછી શું કહે છે? તો કે પહેલું પદ એટલે એ થાય, ચોથું પદ એટલે t4 થાય, એનો ગુણાકાર 1 છે. તો આના ઉપરથી શું ખબર પડી? t4 એટલે કોણ થાય? ar નો ઘન. ar નો ઘન બરાબર કોણ થઈ ગયું? 1. તો અહીંયા a² r નો ઘન ઇઝ ઇક્વલ ટુ a છે. તો જોજો અહીંથી ખાસ r² ને ઇઝ ઇક્વલ ટુ કોણ થાય? તો r² ઇઝ ઇક્વલ ટુ 4 કોણ થશે? તો કે a થશે. પણ આપણે શું કરશી? a ને કરતા બનાવી નાખી. a ને કરતા બનાવો તો શું થાય? તો a ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું 4/r². તો જોજો અહીંયા a² છે, તો બે બાજુ સ્ક્વેર કરશો તો 4 નો વર્ગ કેટલો થાય? 16. અને અહીં કોણ થઈ ગયું? r⁴. આમાં શું કર્યું? મેં વર્ગ કરેલો છે. આ કિંમતને હું અહીંયા મૂકી દઉં તો કેટલું થઈ ગયું? 16/r⁴ ગુણ્યા r નો ઘન ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંથી શું થશે? 16/r ઇઝ ઇક્વલ ટુ 1, કારણ કે એક ઘાત અહીંથી ઘટી જશે. બરાબર, એક ઘાત શું થશે? ઘટી જશે. તો r બરાબર મને કોણ મળી ગયું? 16. r બરાબર 16 મળી ગયું. હવે r ની કિંમત હું અહીંયા મૂકી દઉં છું. r ની કિંમત મૂકીશ તો a બરાબર મારી પાસે કોણ હતું? તો 4/r ની કિંમત r² છે ને, તો અહીં કોણ થશે? a. r એટલે કોણ છે? 16. તો અહીં કોણ થઈ ગયું? 16 × 16. બરાબર, કેટલું થઈ ગયું? તો કે 16 × 16. હવે સિમ્પલ વસ્તુ છે, ચોકે 16 થઈ ગયું. તો એની કિંમત મને મળી ગઈ કેટલી? 1/64. પાંચમું પદ જોઈએ છે. t5 બરાબર કોણ થાય? ar⁴. a એટલે કેટલા? 1/64. r⁴. r એટલે કેટલા છે? 16 છે. r એટલે કેટલા છે? 16 છે. તો જોજો 16 16 16 16 4 વખત લખી નાખો. હાલો, 16 ચોકું 64 થાય, ચોકે 16 થાય. હવે હિસાબમાં જોજો કોણ બચ્યું? 4, અહીંયા 16, અહીંયા 16. હાલો, આ 4 ના 4, કારણ કે બધા 4 ના ઘાતમાં જ જવાબ છે. આ 4 એટલે કોણ થાય મિત્રો? 4 નો વર્ગ. આ 16 એટલે કોણ થાય? 4 નો વર્ગ. ઘાત કેટલી થઈ ગઈ? 2 ને 2 4, અને 1 કેટલી થઈ ગઈ? 5 ઘાત. 4 ની 5 ઘાત જવાબ આવશે. ક્યાં છે? ઓપ્શન નંબર બી માં છે. ક્લિયર? આવા દાખલા તમને પૂછી શકે. થોડોક મગજ અકલવાનો, વાત થઈ ગઈ પૂરી. આગળ વધી. એક સમાંતર શ્રેણી માટે તમને કીધું છે tm + n
પ્લસ tm માઇનસ n બરાબર ખાલી જગ્યા થાય. સિમ્પલ વસ્તુ, જો આનું તમે સૂત્ર મૂકીને તમે દાખલો ગણશો ને તો થોડોક લાંબો દાખલો થઈ જશે. MCQ માં છે, ડાયરેક્ટ શું કરશે, જો સિમ્પલ વસ્તુ, m બરાબર હું ધારી લઉં છું 3 અને n બરાબર ધારી લઉં 1. m બરાબર મેં 3 ધારી લીધા, m બરાબર 1 ધારી લીધો. હાલો અહીંયા મૂકો તો m પ્લસ n કેટલા થઈ ગયા, તો કે t4 પ્લસ અહીંયા મૂકો તો કેટલા થઈ ગયા, 3 માંથી 1 જાય તો t2. હાલો t4 નું સૂત્ર શું થાય, તો કે a પ્લસ 3d. t2 નું સૂત્ર શું થાય મિત્રો, t2 નું સૂત્ર થાય a પ્લસ d. સરવાળામાં ધ્યાન રાખજો, a કેટલા થઈ ગયા 2d, અહીંયા 3 અને 1 કેટલા થઈ ગયા 4d. હાલો કોમન કાઢો, બગડું કોમન કાઢશો, આ a બગડું કોમન કાઢશો તો કોણ થઈ ગયું, a પ્લસ 2d. a પ્લસ 2d એટલે કોણ થઈ ગયું t3. કેમ ખબર પડી સાહેબ, 3 હોય તો 1 ઘટે, તો આ t3 થઈ ગયું. હવે 3 એટલે ખરેખર એકચ્યુઅલીમાં હતું કોણ, m હતું, તો અહીંથી જવાબ મને મળ્યો 2tm. ઝડપથી શોર્ટથી ડાયરેક્ટ સોલ્યુશન થઈ જશે. ચાલો 2tm ક્યાં છે, ઓપ્શન નંબર A માં. એટલે ખાસ આનું કન્વર્સ પણ તમને ખબર હોવી જોઈએ. બરાબર, 3 એટલે કોણ હતું મિત્રો, m ધાર્યા હતા, તો અહીં m આવી ગયો, વાત થઈ ગઈ પૂરી. તો મિત્રો અહીંયા થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે. તો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ સેશનની અંદર, પણ ખાસ અવશ્ય એકવાર હજી પણ લેક્ચર 1 તમે ન જોયો હોય તો લેક્ચર 1 એકવાર જોઈ લેજો, કારણ કે જેટલા સૂત્ર તમારા ક્લિયર હશે એટલા તમને MCQ ની અંદર કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. તો ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.